નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો દેશભરના કરોડો પેન્શનર્સો કે જેઓ રિટાયર થઈ ચૂક્યા છે તેવા પેન્શનર્સો માટે સરકાર દ્વારા 30 જૂન અને 31 ડિસેમ્બર નેશનલ ઇન્ક્રીમેન્ટને લઈ અને અતિ મહત્ત્વની જાહેરાત કરાઈ છે। આપ સૌને જણાવી દઈએ કે ગુજરાત રાજ્ય સરકારમાંથી નિવૃત્ત થનાર આગામી 30 જૂન 2025ના રોજ અને આગામી 31 ડિસેમ્બર 2025ના રોજ જે કર્મચારીઓ નિવૃત્ત થવાના છે તેમના માટે પણ મિત્રો હવે વધારાનો 1 જૂન અને 1 જુલાઈ અને 1 જાન્યુઆરીના જે નેશનલ ઇન્ક્રીમેન્ટ છે તે આપવાનો કર્મચારીઓને અતિ મહત્ત્વનો સરકાર દ્વારા પરિપત્ર કરાયો છે। અને હવેથી મિત્રો આજે 1 જાન્યુઆરી અને 1 જુલાઈના જે ઇન્ક્રીમેન્ટ જે રિટાયર થતા કર્મચારીઓ છે તેમને મળશે ત્યારે તેમને જે પેન્શનની ગણતરીઓ છે તે બદલાઈ જશે અને લાખો કર્મચારીઓને તેનો સીધો લાભ મળશે। જાણીશું વિડીયોમાં વિગતવાર કે ઘણા લાંબા સમયથી જે અટવાડો ચાલી રહી છે તે 30 જૂન અને 31 ડિસેમ્બર નેશનલ ઇન્ક્રીમેન્ટ શું છે અને કર્મચારીઓને તેનો કઈ રીતે લાભ મળશે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા પેન્શનર્સ, કર્મચારી વગેરેના લગતા સમાચારો અમારા ચેનલના પ્લેટફોર્મ પરથી તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો હવે બદલાઈ ગયો સરકારી કર્મચારીઓના પેન્શનની ગણતરીનો નિયમ। લાખો લોકોને હવે આનો સીધો લાભ મળશે। આપ સૌને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં 31 ડિસેમ્બર અને 30 જૂનના રોજ નિવૃત્ત થનાર જે કર્મચારીઓ છે તેમના જે પેન્શનની ગણતરી છે તે મિત્રો 1 જુલાઈ અને 1 જાન્યુઆરીના આધારે કરવામાં આવતી ન હતી। એટલે કે 30 જૂને નિવૃત્ત થનાર કર્મચારીને 1 જાન્યુઆરી સુધીના જ ઇન્ક્રીમેન્ટ મળતા હતા, જ્યારે 31 ડિસેમ્બર સુધી નિવૃત્ત થનાર કર્મચારીને 1 જુલાઈનું છેલ્લું ઇન્ક્રીમેન્ટ મળતું હતું અને તેના આધારે જ પેન્શનની ગણતરી કરવામાં આવતી હતી। પરંતુ વર્ષ 2016માં કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ દ્વારા જે છે તે મિત્રો નેશનલ ઇન્ક્રીમેન્ટ જે નવું પગાર પંચ લાગુ થયું તેમાં મિત્રો ડીઓપીટી દ્વારા કર્મચારીઓને જેઓ 30 જૂને નિવૃત્ત થઈ રહ્યા છે તેમને 1 જુલાઈનું પણ ઇન્ક્રીમેન્ટ ગણી અને પેન્શન ગણી આપવું અને જેઓ 31 ડિસેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે તેમને 1 જાન્યુઆરીનું પણ નેશનલ ઇન્ક્રીમેન્ટ ગણી અને મિત્રો તેમને પેન્શન ગણી આપવું તેવો નિયમ લાવી દેવામાં આવ્યો છે। આપ સૌને જણાવી દઈએ કે કેન્દ્રીય કર્મચારીઓ દ્વારા લાંબા સમયથી એનપીએસ નાબૂદ કરવા અને જૂની પેન્શન પુનઃસ્થાપિત કરવાની માંગ કરવામાં આવી રહી હતી, પરંતુ સરકારે વચ્ચેનો માર્ગ કાઢીને યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ લાગુ કરી છે। હવે લાખો કેન્દ્રીય કર્મચારીઓના ફાયદાને ધ્યાનમાં રાખીને કર્મચારી અને તાલીમ વિભાગ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। આ ફાયદો એવા કર્મચારીઓને મળશે જે વાર્ષિક ઇન્ક્રીમેન્ટના 1 દિવસ પહેલાં એટલે કે 30 જૂન અને 31 ડિસેમ્બરના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે। નવા નિયમો પછી તેમને પેન્શનની ગણતરી માટે નેશનલ ઇન્ક્રીમેન્ટ મળશે। આનાથી સીધી અસર તેમના પેન્શન ઉપર થશે। હાલમાં 7મા પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં વર્ષમાં 2 વાર વધારો થાય છે। પહેલો નિયમ 1 જાન્યુઆરીથી અમલમાં આવે છે, જ્યારે બીજો નિયમ 1 જુલાઈથી અમલમાં આવે છે, પરંતુ કર્મચારીઓની નિવૃત્તિ 31 ડિસેમ્બર અને 30 જૂને થાય છે। આવી સ્થિતિમાં નિવૃત્ત થતા કર્મચારીઓને 1 જાન્યુઆરી અને 1 જુલાઈથી લાગુ થતા લાભોથી વંચિત રહેતા હતા, પરંતુ હવે કર્મચારીઓને ડીએ વધારાના લાભ નેશનલ ઇન્ક્રીમેન્ટ દ્વારા આપવામાં આવશે। સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ સુધારેલા નિયમ 2006 હેઠળ 1 જુલાઈ વાર્ષિક ઇન્ક્રીમેન્ટની તારીખ નક્કી કરવામાં આવી હતી। ત્યારબાદમાં વર્ષ 2016માં નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા અને 1 જાન્યુઆરી અને 1 જુલાઈના આધારે 2 ઇન્ક્રીમેન્ટ વધારા નક્કી કરવામાં આવ્યા હતા, પરંતુ આમાં 30 જૂન અથવા 31 ડિસેમ્બર સુધી નિવૃત્ત થનાર કર્મચારીઓને માત્ર 1 દિવસનો પગાર વધારો ચૂકી જતા હતા। આની અસર તેમની પેન્શનની રકમ પર પડતી હતી। આ મામલે 2017માં મદ્રાસ હાઈકોર્ટમાં એક ચુકાદો બાદ ધ્યાન ખેંચ્યું હતું, જેમાં એક કર્મચારીએ પેન્શન માટે નેશનલ ઇન્ક્રીમેન્ટ આપવા માટે જે છે તે મિત્રો આપવામાં આવ્યો હતો। પેન્શન યોજના વાત કરીએ તો વર્ષ 2017 બાદ ઘણા કર્મચારીઓએ આ મામલે કોર્ટ અને ટ્રિબ્યુનલ સમક્ષ ઉઠાવ્યો છે। વર્ષ 2023માં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે આવા કર્મચારીઓને ચૂંટણી સંપૂર્ણ વર્ષની સેવા અને સારા પ્રદર્શનના આધારે નેશનલ ઇન્ક્રીમેન્ટ મળવું જોઈએ। આ પછી 2024માં આ નિર્ણય અન્ય સમાન કેસોમાં પણ લાગુ કરવામાં આવ્યો હતો। હવે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ટ્રેનિંગ દ્વારા 20 મે 2025ના રોજના ઓફિસ મેમોરેન્ડમના આધારે લાભને આ નિયમ તમામ પાત્ર કેન્દ્રીય કર્મચારીઓ માટે લાગુ કરવામાં આવી દીધો છે। એટલે કે 20 મે 2025ના રોજ આ માટે જે છે તે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ દ્વારા જે છે તે મિત્રો ઓફિસ મેમોરેન્ડમ એટલે કે પરિપત્ર જાહેર કરવામાં આવે છે। ડીઓપીટીના મેમોરેન્ડમ અનુસાર જે કર્મચારીઓની નિવૃત્તિ 30 જૂન અથવા 31 ડિસેમ્બરે થાય છે તેમને 1 જુલાઈ અથવા 1 જાન્યુઆરી થનાર ઇન્ક્રીમેન્ટ પેન્શન ગણતરી માટે વધારો મળશે। આ લાભ ફક્ત ત્યારે જ મળશે જો કર્મચારીએ નિવૃત્તિ સુધી જરૂરી સેવા પૂર્ણ કરી હોય અને તેમનું કાર્ય અને આચરણ સંતોષકારક હોય। નેશનલ ઇન્ક્રીમેન્ટ ફક્ત પેન્શનની ગણતરી માટે જ હશે, અન્ય કોઈ નિવૃત્તિ લાભ ઉપલબ્ધ રહેશે નહીં। પેન્શનની ગણતરી કર્મચારીના છેલ્લા બેઝિક પગાર અને સર્વિસ પિરિયડના આધારે કરવામાં આવશે। આ વાત સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ પેન્શન નિયમ 2021માં જણાવવામાં આવી હતી। ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારી
30 જૂને 79,000 રૂપિયા પગાર સાથે નિવૃત્ત થાય છે અને 1 જુલાઈના રોજ 2,000 રૂપિયાનો પગાર વધારો મળે છે. તો પેન્શનની ગણતરી 79,000 રૂપિયાની પગાર નહીં પરંતુ 81,000 રૂપિયાના પગાર પર આધારિત હશે. નેશનલ ઇન્ક્રીમેન્ટ ફક્ત માસિક પેન્શનની ગણતરી માટે જ કરવામાં આવશે. આ નિર્ણય કોઈ રિટાયરમેન્ટ બેનિફિટ જેમ કે ગ્રેજ્યુટી, લીવ એન્કેસમેન્ટ, પેન્શન કમ્યુનિકેશન વેલ્યુ, અર્ન લીવ અને હાફ પે લીવનું એક્સટેન્શન અને ગ્રુપ વીમા યોજનામાં પેમેન્ટ પર લાગુ પડશે નહીં. તેમની ગણતરી કર્મચારીના વાસ્તવિક છેલ્લા પગાર પર આધારિત હશે. નિયમોમાં ફેરફારથી લાખો કર્મચારીઓને સીધો ફાયદો થશે. આમ તેમના આખા વર્ષના યોગદાનનું સન્માન સરકાર નિવૃત્તિ પછી તેમના પેન્શનમાં વધારો કરીને કરી રહી છે. મિત્રો, આમ જે કર્મચારીઓ 30 જૂન અને 31 ડિસેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે તેમના માટે 20 મે 2025ના રોજ ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ટ્રેનિંગ DOPT દ્વારા અતિ મહત્વનું ઓફિસ મેમોરેન્ડમ બહાર પાડવામાં આવ્યું છે, જેમાં હવે કર્મચારીને 30 જૂને નિવૃત્ત થતા હોય તો 1 જુલાઈ અને 31 ડિસેમ્બરે નિવૃત્ત થતા હોય તો 1 જાન્યુઆરીનું જે મોંઘવારી ભથ્થું તેમજ જે નેશનલ ઇન્ક્રીમેન્ટ છે તે આપવામાં આવી રહ્યું છે. જય હિન્દ, અસ્તુ.